હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 માં શું કીધેલું છે? ક્વેશ્ચન 1 માં કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. એટલે આપણે એમ કહેવાનું છે કે આ સમૂહ ગણ દર્શાવે છે કે નહીં, અને ગણ દર્શાવે તો કયો ગણ થશે તે આપણે જવાબ ચકાસવાનું છે. તો પહેલું આપેલું છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાનો સમૂહ. હવે એમ કીધું છે જે અક્ષરથી આપણે જે 12 મહિના છે એમાં અંગ્રેજી જે વર્ડ છે એમાંથી કયા મંથનો શબ્દ પહેલો જે આવે છે, તો એનો આપણે ગણ દર્શાવવાનો છે. તો પહેલું શું થશે કે જે અક્ષરથી પહેલા તો જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ એ આવશે ને. જે અક્ષરથી ડાયરેક્ટ શું થશે? જૂન, પછી જુલાઈ, પછી એક પણ એવો અંગ્રેજી મંથ નહીં હોય કે જેની શરૂઆત જે અક્ષરથી થાય છે. તો આને આપણે છગણિયા કૌંસમાં દર્શાવી દઈએ તો આ આપણો શું થઈ ગયો? ગણ. તો આ આપણો આન્સર. પછી બીજું જોઈએ. બીજું શું કહે છે? તો આ શું થશે? આપણો ગણ. આ ગણ છે, કારણ કે આ શું છે? સુવ્યાખ્યાયિત છે. હવે જોઈએ ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે કયા લેખકોનો આપણને લેખકોનો સમૂહ કીધું છે, પણ એનો કંઈ પ્રોપર ગુણધર્મ દર્શાવ્યો નથી. હવે મારા મત પ્રમાણે ભારતના 10 જે મહાન લેખક છે એ બીજાના મત પ્રમાણે એ મહાન ન પણ હોઈ શકે. તો અહીંયા એ સુવ્યાખ્યાયિત નથી કરેલું કે આ જ 10 લેખકોનો સમૂહ. હવે એમાં આપણને આપી દીધું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો ભારતના જેટલા વ્યક્તિ છે તે બધાના મત પ્રમાણે બધાના જે સમૂહ બનાવે તે અલગ અલગ થશે. તો એક વ્યાખ્યાયિત નથી, તો તે ગણ થશે નહીં. તો બીજું છે એ ગણ નથી. હવે છે ત્રીજું. ત્રીજું શું કહે છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો આમાં પણ એમ છે કે કોઈ નામ પર્ટિક્યુલર આપેલા નથી કે ભાઈ સચિન તેંડુલકર, વિરાટ કોહલી એનો એક સમૂહ છે, એને આપણે ગણની રીતે દર્શાવીએ તો એક પ્રોપર થઈ જશે, એ વ્યાખ્યાયિત ગણ થશે. પણ અહીંયા શું કીધું છે? દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો હવે બધાના મતે મને સચિન તેંડુલકરની બેટિંગ વધારે પસંદ છે, તો હું એને એ ગણમાં સામેલ કરીશ. પણ ઘણા એવા વ્યક્તિ હોય જેને સચિન તેંડુલકરની બેટિંગ ન ગમતી હોય, તો તે એમાં એ ગણમાં સામેલ ન કરે. તો બધાના મત પ્રમાણે બેટ્સમેનો સારા છે કે ખરાબ તે બધાના મત પ્રમાણે અલગ અલગ હોઈ શકે. તો આ પણ જે માહિતી આપણને આપેલી છે એ વ્યાખ્યાયિત નથી. તો પણ ગણ કોનો બની શકે? કોઈ પણ એક સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ બને તો જ તેને આપણે ગણ કહેવાય. તો આ ત્રીજું પણ ગણ થશે નહીં. હવે જોઈએ ચોથું, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો હવે બધા જ વર્ગના છોકરાઓનો સમૂહ કરીએ તો થઈ જશે કે ભાઈ રામ, શ્યામ, મગન, છગન, કે આપણે એક ક્લાસમાં બેઠેલા છે તેનો સમૂહ બનાવીએ. તો કોઈ પણ વ્યક્તિ આવે તો એ જે ક્લાસમાં જે બેઠેલા છે એ જ વ્યક્તિનો સમૂહ થશે. એના પ્રમાણે કંઈ અલગ તો થશે નહીં, કારણ કે ક્લાસમાં એક જ જે વ્યક્તિ છે એ જ રહેવાના છે. તો કે આ શું થશે? કારણ કે આપણને માહિતી કેવી છે? વ્યાખ્યાયિત છે. શું વ્યાખ્યાયિત છે? તો આ આપણે જે ચોથું છે એ શું થશે? ગણ છે. હવે એના પછીનું જોઈએ કે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. હવે આપણને પાંચમું આપેલું છે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ 100 થી નાની કઈ થશે? 1, 2, 3, 4, 5 થી 99 સુધી. તો આપણને આ સુવ્યાખ્યાયિત આ સમૂહ મળી ગયો. આને આપણે છગણિયા કૌંસમાં દર્શાવી દઈએ તો આને આપણે ગણ કહી શકીએ. તો કે હા, અને આ 100 થી નાની છે તો આ 99 સુધી, 1 થી 99 સુધી. તો આ શું થશે? ગણ
ગણ છે. હવે જોઈએ છઠ્ઠામાં શું કીધેલું છે કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. આ પણ ગણ થશે. તમને પ્રશ્ન થશે શા માટે ગણ થશે? તો આપણે જોઈએ કે લેખક મુનશીએ 4 બુક લખેલી છે કે એ 4 બુકનું નામ છે એક્સ, વાય, ઝેડ અને કોઈ પણ લઈ લો એ. હવે લેખક મુનશીએ જે બુક લખેલી છે એ મારા મત પ્રમાણે પણ એને આ જ બુક લખેલી છે, તમારા મત પ્રમાણે પણ આ જ બુક લખેલી છે. તો આ એ સુવ્યાખ્યાયિત સમૂહ થયો. તો કે હા, તેથી આપણે લેખક મુનશીની જે લખેલી બુકનો સમૂહ છે તેને આપણે ગણ કહી શકીએ. તો કે હા, તો પણ છઠ્ઠું છે એ શું છે? ગણ છે. હવે એના પછી સાતમું શું કહે છે કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો પેલા બધા યુગ્મ પૂર્ણાંક ક્યાં થશે? યુગ્મ પૂર્ણાંક એટલે કે 2, 4, 6, 8, 10 થી અનંત સુધી. આને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો આ ગણ થશે. તો કે હા, તો આનો આન્સર શું આવશે? ગણ છે. હવે એના પછી 8મું જોઈએ. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે આ બુક કોઈ પણ ભારતના કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને આપું અને એ પ્રશ્નના સમૂહ બનાવે તો બધાના વિચાર કે બધાના જે પ્રશ્નો બનશે એ બધા સેમ જ સરખા જ બનશે. કારણ કે હું પ્રશ્નનો સમૂહ બનાવું તો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન આ બુકમાંથી હું કાઢીશ તો એ જ હું બનાવું કે તમે બનાવો સરખા જ થશે. બનાના વિચારે એક થશે અને જોવામાં પણ બધા એક જ લાગશે. તેથી 8મું શું છે? આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ ગઈ એ ગણ કહી શકાય. તો કે હા, એ પણ ગણ કહી શકાય. તો 8મું શું છે? ગણ છે. હવે એના પછી જોઈએ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ એટલે હવે મારા મત પ્રમાણે મને ગરોળીથી કે મને ઉંદરથી, મને સિંહથી, વાઘથી બીક લાગે તો ઘણા વ્યક્તિઓને ઉંદેડી તે ગરોળીથી બીક ન પણ લાગતી હોય. તો બધાના મત, બધાને અલગ અલગ પ્રાણીઓથી ડર લાગતો હોય તો એ સુવ્યાખ્યાયિત સમૂહ થશે નહીં. તો બધાના મત પ્રમાણે સમૂહ કેવો થઈ જશે? અલગ અલગ. તેથી તે ગણ થશે, ગણ નથી. તો આપણો ક્વેશ્ચન 1 એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન 2 તરફ. હવે ક્વેશ્ચન 2 શું કહે છે કે એ બરાબર શું લેવાનું કીધેલું છે કે 1 થી 6. તો એ બરાબર આપણને આપેલું છે 1, 2, 3, 4, 5 અને 6 લો અને ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા નોન બિલોંગ્સ ટુ મૂકો. તો પહેલા તો આપણે સમજીએ બિલોંગ્સ ટુ, નોન બિલોંગ્સ ટુ એટલે શું. પહેલા તો બિલોંગ્સ ટુ એટલે કે ઇંગ્લિશ વર્ડ છે બિલોંગ્સ ટુ, એને આપણે ગુજરાતીમાં કહીશું કે સામેલ છે. અને નોન બિલોંગ્સ ટુ એટલે સામેલ નથી. તો પહેલા એને સંજ્ઞા કહી છે. પહેલા તો આપણે એ સમજીએ બિલોંગ્સ ટુ, નોન બિલોંગ્સ ટુ. તો એને બિલોંગ્સ ટુ ને કઈ રીતે દર્શાવાય છે? આ રીતે. અને નોન બિલોંગ્સ ટુ ને આ રીતે દર્શાવાય છે. આનો મતલબ શું થાય કે અહીંયા જો આની આગળ જે સંખ્યા લખીશ અને એના પછી કોઈ પણ જે ગણ લખીશ તે તેમાં સામેલ હશે તો જ એ આગળ લખી શકાશે. હવે હું ધારી લો કે હું એમ કહું કે આમાં 1 છે, હવે મારે એવું દર્શાવવું છે આ 1 છે ને એ ગણ એમાં છે. તો હું એને કઈ રીતે દર્શાવી શકું કે એ બિલોંગ્સ ટુ એ. આનો મતલબ આ શું કઈ રીતે વાંચી શકાય કે 1 છે એ ગણ એમાં સામેલ છે. તો આપણે 1 છે એ ગણ એમાં સામેલ છે. તો કે હા, તો આને આપણે આ રીતે દર્શાવીએ. હવે એમ છે કે હું 7 છે
હવે હું ગણ એમાં સામેલ નથી. આપણે જોઈ શકીએ છીએ કે ગણ એમાં કેટલા સંખ્યા આવેલી છે 1 થી અને 6, 7 આવેલી નથી. તો અને મારે એવું દર્શાવતું કે 7 છે એ એમાં નથી. તો મારે કેની વર્ષે દર્શાવ્યું કે 7 નોન બિલોંગ્સ ટુ એ. તો તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે કે બિલોંગ્સ ટુ અને નોન બિલોંગ્સ ટુ એટલે શું થાય? તો હવે આપણે જોઈએ. હવે આપણને પ્રશ્નો આપેલા છે કે પહેલો પ્રશ્ન છે 5 અને a. તો પહેલો પ્રશ્ન છે 5 વચ્ચે ખાલી જગ્યા આપેલી છે અને a આપેલો છે. તો આમાં આપણે બિલોંગ્સ ટુ અને નોન બિલોંગ્સ ટુ મૂકવાનું છે. તો આપણે બિલોંગ્સ ટુ કે નોન બિલોંગ્સ ટુ આમાં શું થશે? આમાં કઈ સંજ્ઞા આવશે? કે 5 પેલા જોવાનું 5 એમાં છે તો કે હા. તો આપણે આમાં કઈ સંજ્ઞા થશે કે 5 છે એમાં સામેલ છે? તો કઈ સંજ્ઞા થશે કે બિલોંગ્સ ટુ. 5 એ એમાં છે. હવે બીજું જોઈએ. બીજું આપેલું છે આપણને કે 8 ખાલી જગ્યા એ. તો 8 ખાલી જગ્યા એ આપેલું છે. આપણે જોઈએ છે 8 એ એમાં સામેલ છે? તો કે સામેલ નથી. તો આપણે એને કઈ રીતે દર્શાવે છે કે 8 નોન બિલોંગ્સ ટુ એ. પછી ત્રીજું છે, ત્રીજું આપણને આપેલું છે કે 0 ખાલી જગ્યા એ. તો અમે જોઈ શકીએ છીએ કે 0 એ એમાં છે. આપણે જોઈએ છે ગણ એમાં 0 છે તો કે નથી. તો શું થઈ જશે? નોન બિલોંગ્સ ટુ. હવે જોઈએ ચોથું. ચોથું આપણને આવેલું છે 4 પછી ખાલી જગ્યા અને એ. પછી આપણે પેલા રકમ લખી દઈએ કે પછી શું આપેલું છે? પાંચમું 2 ખાલી જગ્યા એ. અને છઠ્ઠું આપેલું છે 10 ખાલી જગ્યા એ. તો આના આન્સર આપણે દઈએ કે 4 પેલા તો એમાં છે. તો કે 4 હા એમાં છે. આ રહ્યું. તો 4 બિલોંગ્સ ટુ એ. પછી 2 જોઈએ. 2 એમાં છે? તો કે હા 2 પણ શું છે? એમાં છે. તો 2 બિલોંગ્સ ટુ એ. પછી આપેલું છે 10 એમાં છે? તો કે નથી. તો 10 નોન બિલોંગ્સ ટુ એ. તો આપણો અહીંયા પ્રશ્ન 2 પણ પૂરો થાય છે. હવે આપણે આગળ વધશું પ્રશ્ન 3 તરફ. તો પ્રશ્ન 3 શું કહે છે કે નીચેના ગણોને યાદીની રીતે લખો. એટલે આપણને પ્રશ્ન 3માં ગુણધર્મની રીતે આપણને ગણ આપેલો છે. તો આ જ ગુણધર્મની રીતને આપણે શેમાં દર્શાવવાનો છે? યાદીની રીતે. તો ચાલો આપણે દર્શાવીએ. હવે તો આપણને યાદી અને ગુણધર્મની રીત સાવ સહેલી લાગશે. તો પેલું જોઈએ. ગુણધર્મની રીતમાં શું દર્શાવેલું છે કે કોઈ પણ ગણ એ છે એ બરાબર શું આપેલું છે કે x એ પૂર્ણાંક છે. અને તમે તમારા ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કે પછી શું આપેલું છે કે -3 x ની વેલ્યુ -3 અને 2 ની વચ્ચે છે. -3 અને 2 નથી કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી. તો આની યાદીની રીત શું થશે? તો x એ પૂર્ણાંક છે. પેલા તો x પૂર્ણાંક છે. પછી શું કીધું છે કે -3 અને 2 ની વચ્ચે છે. તો -3 ને 2 ની વચ્ચે કઈ કઈ સંખ્યા? પેલા તો -3 થી 2 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? -3, -2, -1, 0, 1 અને 2. પણ અહીંયા આપણે x ની કિંમત -3 અને 2 લેવાની નથી કારણ કે ખાલી કીધેલું છે કે -3 <x <2. જો <n = હોત તો -3 અને 2 પણ આમાં કાઉન્ટ થઈ જત. પણ અત્યારે -3 અને 2 કાઉન્ટ થશે નહીં. તો આપણે જે આ આપેલું છે આને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ.
તો આ આપણું શું થઈ જશે? યાદીની રીત. તો આપણો અહીંયા ક્વેશ્ચન 1 નો આન્સર મળી ગયો. હવે જોઈએ બીજામાં જઈએ. બીજો પ્રશ્ન જોઈએ કે શું કહે છે કે બી બરાબર, હવે ગણ બી આપેલો છે. તો બી બરાબર શું કીધેલું છે? એક્સ, અને એક્સ શું છે? એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા યાદીની રીતે દર્શાવીએ તો પેલા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. 1, 2, 3, 4, 5 ને 6 આવશે નહીં, કારણ કે શું કીધેલું છે? 6 કરતા નાની. તો આને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ. તો આ ગુણધર્મની રીતને આપણે આ રીતે યાદીની રીતે પણ દર્શાવી શકીએ. હવે એના પછી જોઈએ કે સી, એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા. એટલે કોઈ પણ 2 અંકની સંખ્યા, એવી 2 અંકની સંખ્યા લેવાની કે એ 2 અંકોનો સરવાળો કરીએ તો તેનો સરવાળો શું થાય? 8. તો પેલા તો આપણે જોઈએ કે 1 થી 10 માં તો એક પણ એવી સંખ્યા નથી કે જેનો સરવાળો 8 થાય. પછી 11 થી 20 માં જોઈએ તો કેવી એક સંખ્યા કઈ મળશે? 17. કારણ કે 1 17 છે તો આ 2 અંકનો સરવાળો 1 + 7 શું થશે? 8 થશે. તો પેલી સંખ્યા 17 થશે. પછી 18 નહીં થાય, કારણ કે 8 + 1 9 થઈ જશે. 19 પણ નહીં થાય, 20 પણ નહીં થાય. હવે 21 થી 30 માં કઈ સંખ્યા થશે? તો કે 26. કારણ કે 2 + 6 શું થઈ જશે? 8. પછી 21 થી 30 માં બીજી એક પણ એવી સંખ્યા નથી કે જેનો સરવાળો 8 થાય. હવે જો 31 થી 40 માં કઈ સંખ્યા થશે? તો કે 35. 41 થી 50 માં કઈ સંખ્યા થશે એવી? તો કે 44. કારણ કે બીજી એક સંખ્યાનો સરવાળો 8 થશે નહીં. પછી 51 થી 60 માં કઈ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યાનો સરવાળો 8 થશે? તો કે 53 નો. પછી આવશે 62 નો. પછી આવશે 71. પછી એક સંખ્યા વધશે તો કે હા 80. કારણ કે 8 + 0 શું થઈ જશે? 8. તો સરવાળો 8 થઈ ગયો. આ કોઈ પણ સંખ્યાનો તમે આ જે સંખ્યા છે એની 2 અંકોની સરવાળો કરો તેનો આન્સર શું આવશે? 8 આવશે. તો હવે આને આપણે સગળિયા કૌંસમાં દર્શાવી દઈએ. તો આપણને જે ગુણધર્મ આપેલો હતો કે કોઈ 2 અંકની સંખ્યા એવી લો કે જેના 2 અંકનો સરવાળો 8 થતો હોય તો તેને આપણે યાદીની રીતે આ રીતે દર્શાવી શકાય. એના પછી જોઈએ કે ડી ગણ આપેલો છે. તો ડી શું કહે છે કે x એ 60 નો ધન અવયવ છે. ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. પેલા તો અવયવ 60 ના અવયવ ક્યાં થશે? તો 60 એટલે આપણે અવયવ પાડીએ એટલે 30 × 60. 30 ના અવયવ પડે એટલે 10 તેરી 60, 10 તેરી 30. 10 ના અવયવ પડે એટલે 5 દુ અને તો આનો આપણે આના 60 ના શું પડી ગયા? અવયવ. તો હવે શું કીધું છે કે જે અવયવ બને છે, હવે આ અવયવમાંથી જે અવિભાજ્ય સંખ્યા છે એનો આપણે ગણ બનાવવાનો છે. તો આમાં 5 જે અવિભાજ્ય સંખ્યા છે તો કે હા. તો પેલા 5 આવશે. પછી 2 અવિભાજ્ય છે, હા. 3 પણ અવિભાજ્ય છે, પણ અહીંયા આપણે 2 વાર છે. પણ આપણે નિયમ સમજ્યો આગલા પ્રશ્નમાં. આપણે ઉદાહરણ 4 માં એ નિયમ સમજ્યા કે પ્રિન્સિપલ શબ્દ હતો તેમાં આપણને રિપીટ થતો તો આય, તો આપણે એ એક જ વાર લખ્યો તો. અહીંયા પણ 2 વાર આવે છે, પણ આપણે એક જ વાર લખીશું. અને આપણે ગણ છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો જે આપણને ગુણધર્મ આપેલો છે તેની આપણે આ શું થઈ ગઈ? યાદીની રીત. હવે એના પછી સમજીએ
હવે એમાં આવે છે ટ્રિગ્નોમેટ્રી શબ્દનો મૂળાક્ષરનો ગણ. તો પેલા તો ટ્રિગ્નોમેટ્રી એટલે મેટ્રી, બરોબર છે. હવે આ જે શબ્દનો મૂળાક્ષર છે એ શબ્દના મૂળાક્ષરને આપણે શેની રીતે દર્શાવવાનું છે? યાદીની રીતે. તો પહેલા તો ટી આવશે, આર, આઈ, જી, ઓ, એન. ઓ પાછો રિપીટ થશે નહીં કારણ કે ઓ એકવાર આવી ગયો. પછી એમ, ઈ, ટી પાછો રિપીટ થશે નહીં કારણ કે ટી એકવાર આવી ગયો. અને પછી શું થશે? આર પણ નહીં થાય કારણ કે આર પણ એકવાર આવી ગયો. અને છેલ્લો શું થશે? વાય. અને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો આ ટ્રિગ્નોમેટ્રી શબ્દની જે ગુણધર્મની રીતે દર્શાવ્યો હતો આપણને, આ ગુણધર્મની રીતે દર્શાવ્યો તેને આપણે શેમાં દર્શાવી દીધો છે? યાદીની રીતે. હવે છે બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ. હવે આપણને બેટર શબ્દ આપેલો છે, હવે એને આપણે યાદીની રીતે દર્શાવવાનો છે. તો બેટર શબ્દ આપેલો છે આપણને. હવે આ જે શબ્દ છે ને એની યાદીની રીતે દર્શાવવાનો છે. તો આની યાદીની રીત કઈ થશે? પહેલા તો બી આવશે, ઈ આવશે, ટી. પણ ટી બે વાર છે એટલે ટી કેટલી વાર આવશે? એક જ વાર. ઈ પણ આવી ગયો છે એટલે ઈ પણ નહીં આવે. અને પછી આવશે આર. આને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો આ બેટર શબ્દને યાદીની રીત શું થઈ જશે? તો કે હા. એના પછી છે હવે ક્વેશ્ચન નંબર 4. નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. હવે આપણને યાદીની રીત આપેલી છે. અત્યારે આ ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચન 3 માં શું કર્યું કે ગુણધર્મની રીત આપેલી હતી, તેને શેમાં આપણે ફેરવ્યા? યાદીની રીતે. હવે ક્વેશ્ચન 4 માં એવું આપેલું છે કે યાદીની રીત આપેલી છે, તેને આપણે શેમાં ફેરવવાની છે? ગુણધર્મની રીતે. તો પહેલી યાદીની રીત શું આપેલી છે કે 3, 6, 9 અને 12. તો 3, 6, 9, 12 અને આપણને જોતા એવું લાગે છે આનો ગુણધર્મ એવો થશે કે 3 ની ગુણિત સંખ્યા. તો 3 ની ગુણિત સંખ્યા છે પણ ક્યાં સુધી જાય છે કે 3 એકા 3, 3 દુ 6, 3 3 9 ને 3 ચોક 12. એટલે 3 ને 4 સુધી ગુણવામાં આવે છે, 1 થી 4 સુધી એનો આ ગણ છે. તો આપણે લખી શકીએ કે આને આપણે ગુણધર્મની રીતે દર્શાવવાનો છે કે કોઈ પણ ગણ એ આપણને આને કહી દે કે x, પણ x શું છે? x બરાબર 3n. પણ અહીંયા આપણે n ક્યાં સુધી લેવાનો છે કે 3, n ની કિંમત 1 મૂકી 3 એકા 3 આવી જશે. n ની કિંમત 2 મૂકી 3 દુ 6, 3 ની અહીંયા n ની કિંમત 3 મૂકીએ 3 3 9, 3 અહીંયા n ની કિંમત 4 મૂકીએ 3 4 12, n ની કિંમત 5 મૂકીએ તો એ ગણ થશે. એ ગણમાં કારણ કે 3 5 15 એ ગણમાં આપેલા નથી, તો આપણે n ની કિંમત ક્યાં સુધી લઈ શકશું? n ની કિંમત આપણે લઈ શકશું કે n ની કિંમત 1 થી અને 4 સુધી છે. તો આ યાદીની રીતને આપણે આ રીતે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. હવે એના પછી લઈએ બીજું શું આપેલું છે કે 2, 4, 8, 16 અને 32. 2, 4, 8, 16 અને 32. તો આપણે પહેલી નજરે જોઈએ કે આ શું છે? તો કે 2 નો સ્ક્વેર, 2 નો વર્ગ 2, 2 નો પછી 2 નો વર્ગ 4, 2 ની ઘાત 1 મૂકીએ તો 2 થશે, 2 ની ઘાત 2 મૂકીએ તો 4 થશે, 2 ની ઘાત 3 મૂકીએ તો 8 થશે, 2 ની ઘાત 4 મૂકીએ તો 16 થશે, 2 ની ઘાત 5 મૂકીએ તો શું થશે? 32. તો આનો ગુણધર્મ શું થશે? આનો ગુણધર્મ કોઈ પણ ગણ એ લઈએ, આ x ગુણધર્મ શું છે કે x શું થઈ જશે? અહીંયા 2 ની કઈ n ઘાત, પણ n ની કિંમત ક્યાં સુધી આપણે લઈ શકશું?
કે n ની કિંમત 2 ની ઘાત 1 2 2 ની ઘાત 2 4 2 ની ઘાત 3 8 2 ની ઘાત 4 16 2 ની ઘાત 5 32, તો n ક્યાં સુધી આપણે લઈ શકશું? 5 સુધી. તો આ યાદીની રીતને આપણે આ રીતે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. હવે એના પછી છે ત્રીજું આપેલું છે કે 5 25 125 અને 625. ત્રીજું આપેલું છે 5 25 125 અને 625. જે રીતે આગળમાં જોયું હતું કે બેની ઉપર n ઘાત હોય અને n ની કિંમત મૂકતા જઈએ તો એ પ્રમાણે ગણની સંખ્યા મળતી જાય. અહીંયા પણ આપણને જોતા એવું લાગે છે કે 5 ની n ઘાત છે અને n ની કિંમત આપણે 1 મૂકીએ તો 5 ની 1 ઘાત એટલે 5, 5 ની 2 ઘાત એટલે 25, 5 ની 3 ઘાત એટલે 125, 5 ની 4 ઘાત એટલે 625. તો આપણને ગુણધર્મ રીતે કઈ રીતે દર્શાવી શકીએ? તો કોઈ ગણ એ x લઈએ, x બરાબર શું થશે? અહીંયા 5 ની n ઘાત, પણ n ઘાત છે તો n ક્યાં સુધી આપણે લેવો પડશે? n ક્યાં સુધી લેવો પડશે? 1 થી અને 4 સુધી. તો આને આપણે આ યાદીની રીતને આ રીતે આપણે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. તો કે હા. પછી છે ચોથું કે 2 4 6 થી અનંત સુધી આપેલું છે. 2 4 પછી શું આપેલું છે? 6 થી અનંત સુધી. તો આને આપણે એમ કહી શકીએ આ જે ગણ છે એ 2 ની ગુણિત સંખ્યાનો ગણ છે. એટલે કે 2 નો આપણે પાળો બોલીએ તો 2 1 2 2 2 2 4 2 3 6, તો એ જ સંખ્યા બધી બનતી જશે. 2 1 2 2 2 4 2 3 6. તો આને આપણે ગુણધર્મ રીતે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે x શું છે? આને આપણે એમ પણ લખી શકીએ કે x એ 2 ની ગુણિત સંખ્યા છે. અને આને આ રીતે પણ દર્શાવી શકીએ. કોઈ આપણે એમ લખી શકીએ કે શું લખીએ? આ શું છે? બીજી રીત. આને દર્શાવવાની આ શું છે? બીજી રીત. તો ત્યાં શું લખી શકીએ? x બરાબર 2n. પણ અહીંયા n ક્યાં સુધી છે? તો n પહેલા તો 2 ની 2 ગુણ્યા 1 થી શરૂઆત કરીએ. 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4. તો અહીંયા આપણે n છે એ શું છે? પ્રાકૃતિક સંખ્યા. કારણ કે આપણને અહીંયા શું આપેલું છે? અનંત સુધી જાય છે આ ગણ. એટલે આપણે n કેવો લઈ શકીએ? અહીંયા પ્રાકૃતિક સંખ્યા. તો આ યાદીને આપણે બે રીત વડે દર્શાવી શકાય. પહેલી આ અને બીજી આ. તો ઘણી એવી યાદીની રીતે આપણે એને બે રીતે પણ દર્શાવી શકીએ છીએ. હવે એના પછી જોઈએ પાંચમું શું કીધેલું છે? 1 4 9 અને 100 સુધી કીધેલું છે. પાંચમાં શું કીધેલું છે? 1 4 9. હવે આપણને એક જોતા એવું લાગે છે કે આનો ગુણધર્મ એવો હોઈ શકે કે આ છે પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સમૂહ છે. પણ વર્ગનો સમૂહ છે, પણ ક્યાં સુધી વર્ગ થાય છે? તો આપણે પહેલા તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સમૂહ કેવો થાય. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય તો 1 નો વર્ગ શું થાય? 1 નો વર્ગ 1. પછી પ્રાકૃતિક સંખ્યામાં બીજી સંખ્યા થાય 2 તો 2 નો વર્ગ 4. 3 નો વર્ગ શું થશે? 9. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. 6 નો 36. 7 નો 49. 8 નો 64. 9 નો 81. 10 નો 100. 11 નો 121. પણ 121 આમાં છે શું થશે? 121 આ ગણમાં આપેલો નથી. એટલે આપણે ક્યાં સુધી જઈ શકશું? 10 સુધી.
તો આ રીતે આપણને વર્ગ આપેલો છે 10 સુધી આપણે જઈ શકીએ તો આપણે હવે આને ગુણધર્મ રીતે કઈ રીતે દર્શાવી શકીએ કોઈ પણ એક ગણ a છે આને એમ પણ દર્શાવી શકીએ કે x છે x એ શું છે x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે પણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યા સુધી લઈ શકશે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી અને 10 સુધી લઈ શકીએ એટલે 1 થી અને 10 સુધી આપણે લઈ શકીએ તો આ સમૂહ બની જાય તો આ યાદીની રીતને આપણે આ રીતે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ હવે આપણો ક્વેશ્ચન 4 પણ અહીંયા પૂરો થાય છે હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન 5 તરફ હવે ક્વેશ્ચન 5 માં આપણને નીચેના ગણોના બધા જ ઘટકો લખો એટલે કે ગુણધર્મની રીત આપેલી છે આપણે એને શેમાં દર્શાવવાની છે યાદીની રીતે તો ચાલો આપણે ગુણધર્મની રીત યાદીની રીતે દર્શાવીએ તો પહેલું આપેલું છે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે પહેલા તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધી એમાં પણ અયુગ્મ એટલે કેવી સંખ્યા થશે 1 તો પહેલામાં શું થશે 1 3 5 7 9 અયુગ્મ એટલે કેવી કે જે સંખ્યા 2 ના ગુણકમાં આવતી ન હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય અયુગ્મ તો આ કઈ સંખ્યા બનશે 1 3 5 7 9 11 13 થી અનંત સુધી આને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો જે આપણને આ ક્વેશ્ચન આપેલો છે કે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તેને આપણે યાદીની રીતે દર્શાવો તો આ એના બધા ઘટકો થઈ જશે એમાં એમ કીધું છે ઘટકો લખો ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે નીચેના બધા જ ઘટકો લખો ગુણધર્મ રીતમાં આપેલા છે તો એ જે ઘટકો આપણે લખીએ તે કેવી રીતે લખી શકશે યાદીની રીતે પછી છે બીજું એમાં શું કીધેલું છે x એ પૂર્ણાંક છે અને x કેની વચ્ચે આવેલા છે x પૂર્ણાંક છે અને તે -2 -1/2 અને 9/2 ની વચ્ચે આવેલા છે આવું આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે તો પહેલા તો જોઈએ કે આને આપણે આ રીતે લખી શકીએ કે 1/2 એટલે 0.5 એટલે ઈ -0.5 અને 9/2 એટલે 4.5 તો x ની વેલ્યુ છે ને એ -0.5 થી 4.5 ની વચ્ચે છે એ 0.5 અને 4.5 નથી કારણ કે ઓનલી સ્ટ્રિક્ટલી લેસ ધેન કીધેલું છે ઇક્વલ ટુ આપેલું નથી તો આપણે હવે એને જોઈએ તો x ની વેલ્યુ કઈ થશે તો કહી શકીએ 0 આવશે કારણ કે 0.5 -0.5 કરતા મોટી છે પછી 1 આવશે આ એ 4.5 કરતા નાની થશે પછી 2 આવશે આ આવશે 3 4 આવશે 5 તો કે આવશે નહીં કારણ કે 5 છે એ 4.5 કરતા મોટું થઈ જશે તો 5 આપણે લખી શકશે નહીં તો આપણે આના ઘટકો ક્યાં થશે કે 0 1 2 3 અને 4 તો ક્વેશ્ચન બીજાનો આન્સર આપણને મળી જાય છે તો કે હા એના પછી જોઈએ x એ પૂર્ણાંક છે અને x² x પૂર્ણાંક આપેલો છે x શું આપેલો છે પૂર્ણાંક છે અને x² લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 4 છે આવો એક આપણને ગુણધર્મની રીતે ગણ આપેલો છે આપણે એના ઘટકો આપણે મેળવવાના છે x પૂર્ણાંક છે અને x² x નો જે વર્ગ કરીએ એવી સંખ્યાનો વર્ગ કરીએ જે 4 કરતા નાનો થશે તો પહેલા તો આપણે ખબર છે કે 0 નો વર્ગ 0 એટલે એ 4 કરતા નાનો છે તો 0 આવશે 1 નો વર્ગ 1 એ 4 કરતા નાનો છે તો કે હા 2 નો વર્ગ 4 4 અને 4 કરતા નાનો એટલે 2 નો વર્ગ પણ આવશે કારણ કે અહીંયા શું આપેલું છે
લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. હવે જોઈએ કે -1 નો સ્ક્વેર કરો. કોઈ પણ આપણે નેગેટિવ સંખ્યા છે, કોઈ પણ માઇનસ વાળી સંખ્યા છે, -1, -2, -3, કોઈ પણ એવી માઇનસ વાળી સંખ્યા હોય એનો આપણે વર્ગ કરીએ તો એ કેવી થઈ જાય? ધન થઈ જાય. તો -1 નો સ્ક્વેર શું થઈ જશે? 1. તો 1 છે એ 4 કરતા નાનું છે. હા. હવે કરીએ -2 નો સ્ક્વેર. તો -2 નો વર્ગ આપણે જે કરીએ છીએ એ પણ 4 થશે, પણ અહીંયા ઇક્વલ ટુ છે એટલે એ પણ આવશે -2. તો હવે -3 કરીએ તો -3 એનો આપણે વર્ગ કરીએ તો 9 થઈ જશે. એ શું થઈ જશે? 4 કરતા મોટું થઈ જશે. તો એ આવશે નહીં. તો અહીંયાથી આપણો છગડીયો કૌંસ પૂરો થશે. હવે અહીંયા આપણે ધન સંખ્યામાં આગળ વધીએ તો 3 નો વર્ગ એ 9 થશે. તો એ પણ 4 કરતા મોટો થશે. એ પણ આવશે નહીં. તો આપણને આ જે ગુણધર્મ રીતે આપેલું છે એના ઘટકો ક્યાં થયા? તો કે આ એના ઘટકો થાય છે. હવે એના પછી જોઈએ, આપેલું છે કે x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. આ એક લોયલ શબ્દ છે, એનો મૂળાક્ષર છે. તેના ઘટકો આપણે ગણની રીતે કઈ રીતે દર્શાવી શકીએ? તો પહેલા તો l આવશે, પછી o, y, a અને l પાછો આવશે કે નહીં? કારણ કે આપણે આમાં l 2 વાર આવે છે. આપણે તો l 1 વાર આપણે લખી નાખીએ તો બીજી વાર l લખાશે નહીં. તો જે લોયલ શબ્દનો મૂળાક્ષર જે ગણ આપણને ગુણધર્મ રીતે આપેલો છે તેના ઘટકો આ રીતે ગણમાં દર્શાવી શકાય. પછી જોઈએ કે x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. એટલે વર્ષમાં 31 દિવસ જે મહિનામાં ન આવતા હોય એ જે મહિના છે એનો આપણે સમૂહ બનાવવાનો છે. તો 31 મહિના ન આવતા હોય તો પહેલું તો જાન્યુઆરી 31 મહિના 31 દિવસ આવે છે મહિનામાં. પછી જે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, લીપ યર હોય ત્યારે 29 દિવસ થાય છે. એટલે 31 દિવસ એમાં થતા નથી, એટલે તે ફેબ્રુઆરી આવશે. પછી આવશે માર્ચમાં પણ 31 દિવસ આવશે. પછી એપ્રિલમાં 31 દિવસ આવતા નથી. પછી એપ્રિલ, મેમાં 31 દિવસ આવશે. મે પછી જૂનમાં 31 દિવસ આવતા નથી. પછી જુલાઈ, એમાં 31 દિવસ આવશે. ઓગસ્ટ, એમાં પણ 31 દિવસ આવશે. પછી આવશે સપ્ટેમ્બર, એમાં 31 દિવસ આવતા નથી. પછી ઓક્ટોબર, એમાં પણ 31 દિવસ આવશે. પછી આવશે નવેમ્બર, એમાં પણ 31 દિવસ આવતા નથી. અને એના પછી છે ડિસેમ્બર, એમાં તો બધાને ખબર જ છે આપણે, કારણ કે 31 બધાને યાદ જ હોય છે. એટલે 31 એમાં દિવસો આવશે. એટલે 31 દિવસ ન આવતા હોય તેવા મહિના ક્યાં થશે? 31 દિવસ ન આવતા હોય તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. તેને આપણે આ રીતે ગણ તરીકે લખી શકીએ. એના પછી છે કે x એ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમાનુસાર યાદીમાં k પહેલાનો વ્યંજન. એટલે કે આપણે ABCD જે છે એમાં k પહેલાના જેટલા વ્યંજન આવતા હોય ને તેનો સમૂહ બનાવવાનો છે. તો k પહેલા વ્યંજન, પહેલા તો ABCD થી આપણે શરૂઆત કરીએ તો એ તો સ્વર થઈ ગયો, વ્યંજન છે નહીં. કારણ કે આપણને રકમમાં શું કીધેલું છે કે k પહેલાના વ્યંજનનો સમૂહ. તો એ આવશે નહીં, કારણ કે એ શું છે? સ્વર છે. તો એ નહીં આવે. બી, તો એ વ્યંજન છે. સી પણ વ્યંજન છે. A B C D વ્યંજન છે. ઈ શું થઈ જશે? સ્વર. તો આ સમૂહમાં આવશે નહીં. તો A B C D E, પછી F G H, પછી I છે A E I, એટલે I પણ સ્વર થઈ જશે. એટલે આ વ્યંજનના સમૂહમાં I નો સમાવેશ થશે નહીં. તો A B C D E F G H I J અને K. પણ આપણને શું કીધું છે? K પહેલાનું, એટલે K આવશે નહીં. તો આ જે સમૂહ બન્યો તેને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ તો આપણને જે રકમમાં ગુણધર્મની રીત આપેલી છે કે k પહેલાના વ્યંજન છે
તો એને યાદીની રીતે એના ઘટકો ક્યાં થશે? આ બધા એના ઘટકો થશે.